અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી। એએમસી ટ્રાફિક જેસીપીને હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું। સોગંદનામા પર હાઈકોર્ટની ટકોર। 4 અઠવાડિયા થયા પણ રોડ પર કોઈ ફેરફાર નથી દેખાતો તેવું હાઈકોર્ટની ટકોર। તમે 4 રસ્તા પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે। પાનના ગલ્લે ઉભેલા લોકોને અને 4 રસ્તે ઉભેલા તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફરક નથી તેવું હાઈકોર્ટ કહ્યું છે। ટ્રાફિક જેસીપીના સોગંદનામા પર અરજદારે પણ સવાલ ઉઠાવ્યા। સોગંદનામાના નામે માત્ર આશ્વાસન જ મળે છે તેવું અરજદારનું કહેવું છે। મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે। સરકારી વકીલની બોપલ આંબલી રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરવામાં આવી। કારગિલ જંકશન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરવામાં આવી છે। અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે। અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ તેવું હાઈકોર્ટે કહ્યું છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અંગે ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। 15 દિવસની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રેકોર્ડ પર મૂક્યો છે। તો 1 થી 15 ઓગસ્ટ 2024 સુધીની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધુ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો। ટ્રાફિકની સમસ્યા વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસનો કોર્ટમાં સ્વીકાર। સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતાની કબૂલાત કરી છે। 15 દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા છે, જેની સામે 60.9 લાખનો દંડ પણ વસૂલ્યો છે। તો 3,338 વાહનોનો ટો કરવામાં આવ્યો, જે બદલ 22,94,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો, જે પૈકી 236 ગુના નોંધવામાં આવ્યા। ભારતીય ન્યાય સંહિતામાં કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે। ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે 71 ગુના નોંધાયા છે। આ સાથે 15 દિવસની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। ગુનો સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગમાં 3,300 કેસ નોંધાયા છે। દંડ 14,86,000નો વસૂલવામાં આવ્યો છે। 2 વ્હીલર પર 2 થી વધુ લોકો, એમાં 2,933 કેસ સામે આવ્યા છે અને દંડ 2,99,600 વસૂલ કરવામાં આવ્યો છે। 15 દિવસની કામગીરીનો અહેવાલમાં હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરતા 28,099 કેસ સામે આવ્યા છે અને દંડ 1,31,000 વસૂલવામાં આવ્યો છે। નો પાર્કિંગમાં 15,312 કેસ નોંધાયા છે અને દંડ 83,03,700 વસૂલવામાં આવ્યો છે। ડ્રાઇવિંગ કરતી વખતે 486 કેસ નોંધાયા છે અને દંડ 2,43,500 વસૂલ કરવામાં આવ્યો છે। તો રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ પર મુસાફરો બેસાડવાના 2,548 કેસ અને દંડ 12,93,500 વસૂલ કરવામાં આવ્યો છે। સાથે જ દિવસ દરમિયાન ભારે વાહનોનો પ્રવેશ, તેના 324 કેસ અને દંડ વસૂલવામાં આવ્યો છે 14,81,000। ફેન્સી નંબર પ્લેટના 245 કેસ નોંધાયા છે। તો ડાર્ક ફિલ્મનો ઉપયોગ તેવા 378 કેસ નોંધાયા છે અને દંડ વસૂલ કરવામાં આવ્યો છે 1,94,600। ભયજનક ડ્રાઇવિંગના 1,688 કેસ અને દંડ 34,76,000 વસૂલ કરવામાં આવ્યો છે। 15 દિવસની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, તેમાં તમામ વિગતો આપવામાં આવી। ઓવર સ્પીડિંગના 378 કેસ નોંધાયા છે અને દંડ 1,94,600 વસૂલ કરવામાં આવ્યો છે। રેડ લાઇટ વાયોલેશનના 1,688 કેસ નોંધાયા છે અને દંડ 34,76,000 વસૂલવામાં આવ્યો છે। તો લોંગ લેન ડ્રાઇવિંગમાં 20 કેસ નોંધાયા છે અને દંડ 10,000 રૂપિયા વસૂલવામાં આવ્યો છે। લેટરલ એન્ટ્રીનો નિર્ણય